ઘી, બારીક રવો, બેસન, ટોપરાનું છીણ, ખાંડ, બદામ માવાનો ભૂકો, સૂકા મેવાનો, એલચી અને મલાઈ. આ સાથે આપણે આજે મોદકની રેસીપી બનાવશું. ઘીને ધીમે તાપે ગરમ કરી અને એમાં એકદમ ઝીણો રવો લેવાનો છે, સૂજી નથી લેવાની. ધીમે ધીમે આપણે રવો શેકવાનો છે. રવાને ખરખરીયો નથી કરવાનો, ખાલી શેકવાનો છે, કાચો ન રહે એ માટે. પછી એમાં બેસન નાખશું. જેટલો રવો લીધો છે એનો અડધો બેસન લેવાનો છે. જેટલો રવો લીધો છે એનો અડધો બેસન લેવાનો છે. ધીમે તાપે આપણે શેકવાનું છે. સેજ બ્રાઉનિશ થાય રવો. ઘી ઓછું જ રાખવાનું છે. હવે આપણે તાપ જોઈ લઈએ. તાપ એકદમ ધીમો છે, તમે જોઈ શકો છો. સેજ ઉભરો આવે આપણા મિક્સચરમાં એટલે ખાંડ ઉમેરશું. પછી આપણે ધીમે ધીમે એમાં મલાઈ એડ કરવાની છે. મેં 3 મોટી ચમચી મલાઈ લીધેલી છે. આપણે માવાને લચકા જેવો બનાવવાનો છે. થોડુંક ટોપરાનું ખમણ આપણે અંદર એડ કરશું સ્વાદ માટે. અને માવાને આપણે લચકા જેવો કરવાનો છે, છૂટો નથી કરવાનો, કેમકે આપણે એના મોદક બનાવવાના છે. આ સમયે તમે થોડોક માવો નાખવો હોય તો માવો નાખી શકો છો. પાછું હવે આપણે ટોપરાનું ખમણ નાખશું ઠરશે એટલે. અલગ પાડીને થોડોક કલર નાખશું, ફૂડ કલર, એલચીનો ભૂકો નાખશું. આવી રીતના મોલ્ડ બજારમાં મળે છે, તમે જોઈ શકો છો. ઘી ઓછું જ રાખવાનું છે. મલાઈનું પણ ઘી બનશે. આવી રીતના વચ્ચે માવો પૂરવાનો છે. હળવે હાથે બહુ પ્રેસ નથી કરવાનું. તમે જોઈ શકો છો ઇઝીલી મોદક બનીને તૈયાર થઈ છે. આ મોદક છે એ બેસનના છે, એટલે આનો સ્વાદ મગજની લાડુળી જે સ્વામિનારાયણ મંદિરમાં મળતી હોય છે એવી રીતનો જ સ્વાદ આવશે. આવી રીતના એક એક કરતાં તમારે મોદક પાડી લેવાના છે. આ મોટા મોદક છે જે રાઉન્ડ શેપમાં પડશે. એઝ યુ વિશ તમે તમારી રીતે મોદક પાડી શકો છો. ગણેશ ચતુર્થી નિમિત્તે આજે 7મા દિવસે આપણે ભગવાનને આવી રીતના, જો તમે હાથે પણ મોલ્ડ ના હોય તો આવી રીતના હાથે પણ મોદકનો શેપ બનાવી શકો છો. ગણેશ ચતુર્થીના 7મા દિવસે આપણે આજે ભગવાનને મોદકનો ભોગ લગાવશું. પછી તમારી રીતે તમે ડેકોરેશન જાતે કરી શકો છો. થેન્ક યુ.